નવરાત્રીનો પ્રારંભ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ, ઘટ સ્થાપન વિધિ અને મંગળા આરતીનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી. ચૈત્ર નવરાત્રીનો શુભારંભ થયો છે. આ ચૈત્ર શુક્લ પક્ષની વાસંતિક નવરાત્રી છે. હિન્દુ નવવર્ષ ચૈત્રી નવરાત્રીની શરૂ થાય છે અને ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. નવરાત્રીનો પ્રથમ દિવસ ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં આવેલા આદ્ય શક્તિમાં અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભક્તોનો ઉલ્લાસ જોવા મળ્યો છે. સવારે મંગળા આરતીમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અંબાજી મંદિરમાં મંગળા આરતી પછી ઘટ સ્થાપન કરાયું હતું, જે 51 શક્તિપીઠોમાંનું એક અને આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આ તકે પરિસરમાં બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મંદિરના ભટજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. નવરાત્રી પ્રારંભ પ્રસંગે અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીએ જણાવ્યું કે અંબાજી ખાતે ભટજી મહારાજ અને પંડિતોના હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ થકી ઘટ સ્થાપન વિધિ પૂર્ણ કરાઈ છે. બહોળી સંખ્યામાં ભક્તો અંબાજી ખાતે માં અંબાના દર્શને પધાર્યા હતા. વિશ્વ કલ્યાણ હેતુ તમામ વિધિ પૂર્ણ કરાઈ છે તેમ તેમણે જણાવ્યું હતું. નવરાત્રી દરમિયાન દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આ પ્રસંગે ભટજી મહારાજ ભરતભાઈ પાધ્યાએ જણાવ્યું હતું, મંદિરથી દૂર 3 કિલોમીટર અંતરે આવેલી સરસ્વતી નદીમાંથી પવિત્ર જળને લાવી શાસ્ત્રોક્ત અનુસાર 7 પ્રકારના અનાજના જવારા વાવી ઘટ સ્થાપન વિધિને પરિપૂર્ણ કરાઈ છે. સરસ્વતી નદીનું જ જળ પૂજા અર્ચન માટે વપરાય છે, જે પરંપરાને આગળ ધપાવી તેમણે ભક્તો વિશ્વ કલ્યાણ માટે બેસતા વર્ષની શુભેચ્છા પાઠવી. ચૈત્ર નવરાત્રીને લઈ અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ વખતે ચૈત્રી નવરાત્રીના 8 દિવસ છે. બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીના દર્શન આરતીનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં હવન આરતી, શક્તિની આરાધના, વિધિ વિધાન સાથે માહોલ ભક્તિમય બની ગયો હતો. માતાજીના ચાચર ચોકમાં જય અંબેના નાદની અખંડ ધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો. ભક્તોએ માતાજીના ચરણોમાં આરતી, ફુલહાર, શૃંગાર વિશેષ પ્રાર્થનાઓ કરી હતી. નવરાત્રીને લઈ આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આરતીનો તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર, કાંકરેજ, બનાસકાંઠા.